हेलो विद्यार्थी मित्रों, श्री शांतिपनी विद्या संकुल ऑनलाइन एज्युकेशन में आपનું સ્વાગત છે। આજે જોવાનું છે ધોરણ 6 અંગ્રેજી એનો યુનિટ 2 જોવાનું છે। એમાં આપણે યુનિટ 2 કયો છે ટુ મો અને ચો, બરાબર। એનો અર્થ કઈ થતો નથી, એટલે ખાલી એમનું નામ આપ્યું છે, બરાબર। હવે એમાં પહેલી એક્ટિવિટી જોઈએ। એમાં પહેલો પ્રશ્ન, કેલેન્ડરની મદદથી શિક્ષક આજના તેમજ પાછલા રવિવારના પોતાના દિનચર્યા વિગતો કહેશે। તે સાંભળો શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગત કહો, બરાબર। તો પહેલું આપેલું છે ટુડે ઇઝ ટ્યુઝડે। ટુડે ઇઝ ટ્યુઝડે એટલે કે મંગળવાર છે, બરાબર છે। આઈ એમ ઇન ધ ક્લાસરૂમ ટુડે, હું મારા ક્લાસરૂમમાં છું આજે। આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ, મારા ટેબલ ઉપર શું છે બુક છે। ટેબલ શિક્ષકના ટેબલ ઉપર શું હોય, બુક હોય, ચોક હોય, ડસ્ટર હોય, બરાબર। તો આપણે બુક રાખીએ છીએ। I am busy, હું busy એટલે કે વ્યસ્ત છું। પછી it was Sunday, કે ભૂતકાળ થઈ ગયું, શનિ રવિવાર હોઈ ગયો છે એટલે અહીં લખ્યું છે it was Sunday, કે રવિવાર હતો। 2 days ago, ક્યારે હતો તો 2 દિવસ પહેલા, બરાબર। 2 દિવસ પહેલા થઈ ને, આ આપણે લખ્યું મંગળવારનું, તો મંગળ અને સોમ અને એના પછી બીજીના દિવસે શું આવે છે રવિવાર આવે છે, એટલે અહીંયા 2 આવશે 2 days ago। I was at the home on Sunday, હું ક્યાં હતો મારા ઘર ઉપર સન્ડે રવિવારે મારા ઘરે હતો। I had no notebooks, I had no notebooks, મારે કોઈ નોટબુક્સ હતી જ નહીં, મારી પાસે કોઈ હોમવર્ક એટલે કે નોટ હતું જ નહીં। I went to the library in the afternoon, અને હું બપોર પછીના સમયે હું ક્યાં પહોંચી ગયો આફ્ટરનૂન, અને ક્યાં પહોંચી ગયો લાઇબ્રેરી, એટલે બપોર પછીના સમયે હું લાઇબ્રેરીએ ગયો। I had guests in the evening, અને મારે ગેસ્ટ એટલે કે મહેમાન, અને ઇવનિંગ એટલે કે સાંજે મારા ઘરે સાંજે મહેમાન આવ્યા હતા, બરાબર। તો આ થઈ ગયું છે। હવે એક્ટિવિટી 2 જોઈએ। એક્ટિવિટી 2, અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્ય સાંભળો અને વાંચો। વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો। શું કીધું છે, બે પેરેગ્રાફ ભેગા થઈ ગયા છે, બરાબર। તો એને આપણે છૂટા પાડવાના છે, બરાબર। તો પહેલા આખો પેરેગ્રાફ જોઈ લઈએ એટલે આપણે ખબર પડી જશે કે ક્યાં બે પેરેગ્રાફ ભેગા થયા છે। ટુડે ઇઝ ક્રિસમસ, આજે શું છે ક્રિસમસ એટલે કે નાતાલ છે। નાઉ વી સેલિબ્રેટિંગ ક્રિસમસ, હવે અમે ક્રિસમસ ઉજવી રહ્યા છીએ। બિફોર 2 months વી સેલિબ્રેટિંગ દિવાળી, બિફોર 2 months એટલે કે 2 મહિના પહેલા અમે શું ઉજવ્યું હતું, દિવાળી ઉજવ્યું હતું। તો કેનું છે ક્રિસમસ અને દિવાળી, બેના પેરેગ્રાફ ભેગા થઈ ગયા છે, બરાબર। My sister Nancy is decorating the Christmas tree, તે શું બનાવે ડેકોરેટિંગ એટલે કે ડેકોરેટિંગ એટલે શું થાય છે સજાવવું। અને સજાવવું છે ક્રિસમસ ટ્રીને, તો આ વાક્ય કેને લાગુ પડે છે ક્રિસમસને। My brother Darshil decorated our house for Diwali, તો આ કેને લાગુ પડશે દિવાળીને। He was at home, તે ક્યાં હતો ઘરે હતો, તો આપણા દિવાળી લાગુ પડશે। Today Darshil is not at home, તે આજે ઘરે નથી, તો ટુડે વાળું વાક્ય અહીંયા આપણે ક્રિસમસ ને લાગુ પડશે। He is in hostel એટલે આપણ ક્રિસમસ ને લાગુ પડે છે। My mother is preparing cake, મારી મમ્મી કેક બનાવી રહી છે, તો કેને લાગુ પડશે અહીંયા, બરાબર, ક્રિસમસ ને લાગુ પડશે। She prepared sweet dishes for Diwali, તો આ કેને લાગુ પડશે દિવાળીને। We received Diwali card from friends and relatives, દિવાળીના કાર્ડ અમારા ફેમિલી અને મિત્ર પાસેથી આવ્યા, તો આ ક્યાં લાગુ પડે છે દિવાળીને। We also prepared Diwali cards, અમે પણ દિવાળી કાર્ડ બનાવી એટલે કે દિવાળીને। My father helped us for that, helped છે ભૂતકાળ છે એટલે આ દિવાળી લાગુ પડશે। My father is helping Nancy now, તે મારા પિતાજી નેન્સીને મદદ કરી રહ્યા છે ના અત્યારે, એટલે કે આ ક્રિસમસ ના લાગુ પડે છે। I am enjoying the music on the CD player, enjoying the music, enjoying I am આવ્યું છે એટલે કે વર્તમાન કાળનું થઈ ગયું એટલે અહીં આવશે ક્રિસમસ માં આવ્યું। I am also taking to you on the cell phone, I am also taking to you on cell phone, હું તને મને સેલ ફોન એટલે કે મોબાઈલ ઉપરનો કોલ આવ્યો હતો એટલે આ ક્રિસમસ ને લાગુ પડે છે। Some friends and relatives visit us, અમારા ઘરે આવ્યા હતા, બરાબર। રિલેટિવ visited us, ભૂતકાળ કે visited એટલે એ દિવાળી લાગુ થશે। Nancy and I enjoyed firecrackers, એટલે કે
ફટાકડા. તો આ દિવાળીને લાગુ પડે છે, બરાબર. હવે આપણે આ ખબર પડી ગઈ, બે પેરેગ્રાફ દિવાળી અને ક્રિસમસ ભેગા થઈ ગયા છે. આપણે એને અલગ કરવાના છે. તો પાછળના પેજે કોષ્ટક આપેલું છે, આપણે એમાં લખતા જઈએ. તો અહીંયા આપણે એનું શું કરી દીધું છે, વર્ગીકરણ કરી દીધું, અલગ અલગ કરી દીધા છે. આખા વાક્ય નથી લખ્યા, બરાબર છે. જે મેઇન પોઈન્ટ હતો એ આપણે અહીંયા લખી દીધો છે. તો પેલા નામ એટલે કે આજનું જોઈએ. તો આજમાં પેલું આપેલું છે સેલિબ્રેટિંગ ક્રિસમસ, ક્રિસમસ ઉજવી રહ્યા છે. પછી બીજું આવશે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, નેન્સી સુશોભન કરતી હતી એના ઉપર, બરાબર, સજાવતી હતી ક્રિસમસ ટ્રીને. પ્રિપેરિંગ અ કેક, મમ્મી કેક બનાવતી હતી, મધર મેકિંગ અ કેક, બરાબર. હેલ્પિંગ નેન્સી, નેન્સીઝ ફાધર હેલ્પિંગ નેન્સી, બરાબર છે. ખ્યાલ આવી ગયો? તમે આગળ વાક્ય જોઈ શકો છો એના. એન્જોયિંગ ધ મ્યુઝિક, આઈ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન સીડી પ્લેયર. પછી ટોકિંગ યુ ઓન સેલ ફોન, ટોકિંગ યુ ઓન સેલ ફોન એટલે તારી સાથે એના ઉપર ફોન ઉપર વાત કરતો હતો, બરાબર. આ નામના થઈ ગયા. હવે 2 months અગો ના એટલે 2 મહિના પહેલામાં. તો પહેલું શું છે, સેલિબ્રેટેડ દિવાળી, ભૂતકાળમાં વાક્ય લખવાના છે. દિવાળી ઉજવી હતી. ડેકોરેટેડ હાઉસ, હાઉસ સજાવેલું હતું. પ્રિપેર્ડ સ્વીટ ડીશ અને મમ્મી શું બનાવ્યું હતું, મીઠાઈની વાનગીઓ બનાવી હતી. રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ, એના ફ્રેન્ડ્સ અને રિલેટિવે શું આપ્યું હતું, દિવાળી કાર્ડ્સ આપ્યા હતા, આવ્યા હતા એના. પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, એને પણ દિવાળી કાર્ડ બનાવ્યા હતા બીજાને મોકલવા માટે. પછી હેલ્પડ અસ, કોને મદદ કરી હતી, કોને એના પિતાજી એને મદદ કરી હતી સજાવવા માટે. વિઝિટેડ અસ, અને એના ઘરે મહેમાન અને એના ફ્રેન્ડ આવ્યા હતા. એન્જોયડ ફાયર ક્રેકર્સ, અને પછી બે ભાઈ બહેન શું કરતા હતા, એન્જોયડ ફાયર ક્રેકર્સ એટલે કે ઓલો માણતા હતા. શું ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા ફોડવાનું માણતા હતા, બરાબર. આ રીતે બે પેરેગ્રાફ અલગ અલગ. હવે નીચે આપેલું છે, અહીં પણ એક વાક્ય છે કે બે પેરેગ્રાફ ભેગા થઈ ગયા છે, બરાબર. તો પેરેગ્રાફ જોઈ કેના વિશે છે. વી સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. ગયા 5 જૂને અમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. અમે આજે ઇંગ્લિશ દિવસ ઉજવી રહ્યા છીએ, અંગ્રેજીનો દિવસ ઉજવી રહ્યા છીએ. રીના એન્ડ રેશમી આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રેશમી ડેકોરેટિંગ ક્લાસરૂમ એટલે ક્લાસરૂમ સજાવી રહ્યા છે. આર છે ડેકોરેટિંગ છે એટલે કેમાં આવશે, ઇંગ્લિશ દિવસમાં આવશે. વી ઇન્વાઇટેડ અવર એસએનસી મેમ્બર, ઇન્વાઇટેડ ભૂતકાળ થઈ ગયું તો ઈ એન્વાયરમેન્ટ ડે માં આવશે. અવર મ્યુનિસિપલ વેલકમ ધ મેમ્બર્સ, વેલકમ્ડ ભૂતકાળ થઈ ગયું છે એટલે કેમાં આવશે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માં આવશે. Panu is talking with a student on first standard in the English. In English, he is talking. વર્તમાન કાળ એટલે કેમાં આવશે, ઇંગ્લિશ ડે માં આવશે. તે પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે ઇંગ્લિશમાં વાત કરતી હતી. The students of the first standard are smiling at him. are ને smiling પાછું વર્તમાન કાળ એટલે કેમાં આવશે, ઇંગ્લિશ ડે માં આવશે. We planted saplings. અમે રોપાઓ વાવ્યા. saplings એટલે રોપાના, planted એટલે કે રોપવા, બરાબર છે. તો એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માં થઈ ગયું. We watered them. અને તેને પાણી આપ્યું. The saplings are growing now. તેઓ ઉગી રહ્યા છે એટલે કે આ થઈ ગયું એન્વાયરમેન્ટ ડે માં. Our garden is green now. અને અમારું ગાર્ડન કેવું થઈ ગયું, ગાર્ડન એટલે કે આગળ જે ગાર્ડન હતું એ ગ્રીન નામ એટલે કે આખું લીલું લીલું દેખાવા લાગ્યું. કેમ, તેને છોડ વાવ્યા હતા એ વિકાસ થઈને શું બની ગયા છે, વૃક્ષ બની ગયા છે. એટલે આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નું વાક્ય થઈ ગયું. હવે આની જેમ પાછું એનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર. તો એમાં જોઈએ હવે એને આપણે અહીંયા અલગ કરીએ છીએ ઇંગ્લિશ ડે અને એન્વાયરમેન્ટ ડે. તો ઇંગ્લિશ ડે ના પહેલા બધા જોઈએ. તો પહેલું છે વી આર સેલિબ્રેટિંગ ટુડે. ઇંગ્લિશ ડે આપણે આજે ઉજવી રહ્યા છીએ. ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રેશમી અને રીના શું કરે, ડેકોરેટ ક્લાસરૂમ ડેકોરેટ કરતા હતા. ટોકિંગ વિથ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ ઇન ઇંગ્લિશ. કોણ વાત કરતો હતો, ફાર્મેની સાથે પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે ઇંગ્લિશમાં વાત કરતો હતો, બરાબર. પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ સ્માઇલિંગ એટ હિમ. તેની સામે હસતા હતા એ વાક્ય હતા. તો આટલા ઇંગ્લિશ ડે ના વાક્ય હતા. હવે એન્વાયરમેન્ટ ડે ના વાક્ય છે. તો પેલું વી આર સેલિબ્રેટિંગ ઓન ધ 5th June. અમે 5 જૂને તેને ઉજવ્યો હતો.
ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર, અમારા એસએમસી ના મેમ્બરને આમંત્રણ આપ્યું હતું. વી વેલકમ્ડ ધ મેમ્બર્સ, મેમ્બર્સનું સ્વાગત કર્યું હતું. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ, રોપાઓ વાવ્યા હતા. વોટર્ડ ધેમ, તેને પાણી આપ્યું હતું. સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાઉ, તેઓ ઉછરી રહ્યા છે હવે. ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ, હવે સ્કૂલનું ગાર્ડન ગ્રીન એટલે કે લીલા કલરનું લાગી રહ્યું છે. આઈ નો એન્ડ બેના વાક્ય છે ત્યાં, બરાબર? ખ્યાલ આવી ગયો? બેને અલગ અલગ કરી નાખ્યા. હવે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 3, આઈ ચેક ઇટ. તો એટલે કે મેં ચેક કર્યું, બરાબર? તે મેં ચેક કર્યું. એમાં પેલું છે once there was a elephant, એક વખત ત્યાં એક હાથી હતો. people called him મોટું, તેને શું કહેતા હતા? લોકો મોટું કહેતા હતા. he had a friend, તેને એક મિત્ર હતો. he was a rat, તે એક ઉંદર હતો. his name was છોટુ, તેનું નામ છોટુ છે. both છોટુ and મોટું loved swimming, both એટલે કે બંને, છોટુ and મોટું, છોટું અને મોટું, લવ એટલે કે ગમવું, સ્વિમિંગ એટલે કે તરવું, તરવાનું બંનેને ખૂબ જ ગમતું હતું. વન ડે મોટું વોક ટુ ધ રિવર, વન ડે એટલે કે એક દિવસ, મોટું વોક એટલે કે ચાલ્યો ગયો, ટુ ધ રિવર ક્યાં ગયો છે? નદી તરફ જઈ રહ્યો છે. હી એન્ટર્ડ ધ વોટર, તે એન્ટર્ડ ધ વોટર નદીએ પહોંચીને એન્ટર્ડ એટલે કે પ્રવેશ્યો, પાણીમાં અંદર પ્રવેશ્યો એટલે કે પાણીમાં અંદર ગયો. he enjoyed swimming for a long time, he enjoyed એટલે કે માણવું, swimming એટલે કે તરવાનું, for a long time એટલે કે લાંબા સમય માટે. he enjoyed swimming long time, તેને લાંબા સમય સુધી સ્વિમિંગ એટલે કે તરવાનું માણ્યું હતું. તે છોટું also arrived there, અને છોટું also arrived એટલે આવ્યા, છોટું પણ ત્યાં આવ્યો થોડાક સમય થયો એટલે. he looked at મોટું, તેને looked એટલે જોયું, તે મોટું સામે જોયું તેને. and shouted બૂમ પાડો, અને પછી ચીસ પાડી, જોરથી બોલ્યો. મોટું come out for a minute, મોટું થોડાક 1 મિનિટ માટે બહાર આવો. for a minute એટલે કે 1 મિનિટ, અને come out એટલે કે બહાર આવો, 1 મિનિટ માટે બહાર આવો. મોટું answered, મોટુએ જવાબ આપ્યો, answered એટલે કે જવાબ આપો. don't disturb me, મને ખલેલ પહોંચાડવા, disturb એટલે કે પરેશાન કરવું, ખલેલ પહોંચાડવી. don't disturb me. I will not come out, let me swim, હું બહાર નહીં આવું, let me swim મને તરવા દે, બરાબર? પછી છોટું shouted again, તેને ફરીથી ચીસ પાડી. come out soon, I say, અને કીધું કે હું કહું છું બહાર આવ. મોટું said no, I won't, મોટુએ કીધું કે ના, હું નહીં આવું. છોટું then shouted, તો પછી છોટું શું કરવા લાગ્યું? એનું માન્યું નહીં, તો છોટું shouted, બૂમ પાડવાનું ચાલુ રાખ્યું છોટુએ. મોટું was angry, તો કોઈ બૂમ પાડતું હોય આપણા ઉપર, ચીસ પાડતું હોય, વાડે કોઈ એકને એક વાત કહેતા હોય જોરથી, તો આપણે ગુસ્સે થઈ જાય છે. તો એવી રીતે મોટું was angry એટલે ગુસ્સે થવું, મોટું ગુસ્સે થઈ ગયો. he jumped out, અને બહાર આવ્યો. okay, I am here now, tell me what's your problem. okay, I am here now, હા બોલ, હવે હું બહાર આવી ગયો છું. okay, I am here now, હું અહીંયા છું. tell me what's your problem, એટલે કહે બોલ તારો શું પ્રોબ્લેમ, એટલે કે શું પ્રોબ્લેમ છે, બરાબર? શું વાંધો છે, તેને શું વાંધો છે, બરાબર? છોટું looked at મોટું and said, છોટુએ મોટુને જોયું અને કહ્યું, and said એટલે કે કહ્યું. it's okay, you can go back now, અને શું કીધું કે it's okay, બધું સારું છે. you can go back now, તું પાછો જઈ શકે છે. back now એટલે કે પાછું જવું. I am satisfied, go and swim, મને સંતોષ થઈ ગયો. satisfied એટલે કે સંતોષ થાવ, go and swim, મને સંતોષ થઈ ગયો છે. go and swim, તું જા અને પાછો તરવા લાગ, બરાબર? એટલા માટે એને બોલાવ્યો તો કે બાયને આવીને જોઈ લો, પછી તું પાછો તરવા લાગ. તેને જોઈ લીધું ને પાછું તરવા લાગ્યો. તો આપણે કોઈ કારણ વગર બહાર બોલાવે, આપણે જોઈ લીધું કઈ કામ ના હોય ને પછી એમ કે તું જતો રહે, તો શું થાય? આપણે ગુસ્સો આવવાનો છે. તો મોટુંને પણ ગુસ્સો જ આવ્યો હશે ને, બરાબર? તો આગળ શું થયું એ જોઈએ.
મોટુ વોઝ વેરી એંગ્રી, મોટુ કેવો થઈ ગયો? ખૂબ જ ગુસ્સે થઈ ગયો. સેટિસ્ફાઈડ? હી આસ્ક્ડ. સેટિસ્ફાઈડ પ્રશ્ન પૂછ્યો, સંતોષ થઈ ગયો? શેનો સંતોષ થયો? છોટુ રિપ્લાઈડ, છોટુએ રિપ્લાઈડ એટલે કે જવાબ આપ્યો, યસ આઈ એમ, હા મને સંતોષ થઈ ગયો છે. યુ આર નોટ વેરિંગ માય સ્વિમસૂટ, અને શું કીધું કે યુ આર નોટ વેરિંગ માય સ્વિમસૂટ. વેરિંગ એટલે કે પહેરવું, સ્વિમસૂટ એટલે કે તરવા માટેનો પોશાક. તો એને કીધું કે તે મારો તરવા માટેનો પોશાક પહેર્યો નથી. એ જોઈને મેં જોવા તને બહાર બોલાવ્યો હતો. આઈ જસ્ટ ચેક મેં તેને જોઈ લીધું, તે મેં તપાસ કરી લીધી, બરાબર છે. એનો સ્વિમસૂટ ખોવાઈ ગયો તો મોટું પહેરી નથી ગયો ને એવું જોવા માટે એને શું કર્યું? બહાર બોલાવ્યું. મોટું ને ઉંદરનો સ્વિમસૂટ થાય, હાથીને ઉંદરનો સ્વિમસૂટ થાય, તો એ છોટું એવું વિચારતો હતો. બરાબર, આ નાની સ્ટોરી ખબર પડી ગઈ. હવે એના ઉપરથી આપેલ છે નીચેના વિધાનો ખરા છે હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાના છે. એમાં જોઈએ પેલું આપેલું છે મોટું વોઝ અ રેટ, મોટું ઉંદર હતો, રેટ હતો નહીં. તો અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. ફોલ્સ, બરાબર. મોટું એન્જોયડ સ્વિમિંગ, મોટું એન્જોયડ સ્વિમિંગ, હા મોટું એટલે કે હાથી એન્જોયડ સ્વિમિંગ, હા તો અહીંયા આવશે ટ્રુ. પછી છોટું જમ્પ ડાઉન વોટર, છોટું એટલે કે ઉંદર કે કૂદકો મારીને પાણી બહાર આવ્યો હતો, તો નહીં. કોણ આવ્યું હતું? મોટું આવ્યું હતું, એટલે અહીંયા આવશે ફોલ્સ. પછી મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટું એટલે કે હાથી બૂમો પાડી જ રહ્યો હતો કન્ટિન્યુ, તો નહીં. કોણ પાડી રહ્યું હતું? છોટું પાડી રહ્યું હતું, અહીંયા આવશે ટ્રુ અને ફોલ્સ. અહીંયા આવશે ફોલ્સ. પછી છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટુને સંતોષ થઈ ગયો, બરાબર. તો આ વાક્ય આવશે ટ્રુ. મોટું ચેક્ડ છોટું સ્વિમસૂટ, મોટું ચેક્ડ છોટું સ્વિમસૂટ, નહીં. કોને જોઈ ચેક કર્યું હતું? છોટું એ ચેક કર્યું હતું, બરાબર. તો આ વાક્ય ફોલ્સ થશે. પછી મોટું વોઝ સ્વિમિંગ ઇન પોન્ડ, તે તળાવમાં તરતો હતો, તળાવમાં તરતો હતો નહીં, રિવરમાં નદીમાં તરતો હતો, આ વાક્ય ફોલ્સ. બરાબર. પ્રૂફ ખ્યાલ આવી ગયા છે. તમારે બુકમાં લખવા હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં લખી શકો છો. આગળનો પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે છે? તે જો છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ બે લખવાનું છે. તો આપણે એ વાક્ય જોઈએ. પેલું, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડમાં, મને હેરાન કર નહીં. તો કોણ બોલે છે? એવું મોટું એટલે કે હાથી બોલે છે, એટલે અહીંયા આવશે એમ. પછી બીજું, હી જમ્પડ આઉટ, તે કૂદીને બહાર આવ્યો, એવું કોણ બોલે છે? કોઈ નથી બોલતું, એટલે અહીંયા કાંઈ નહીં આવે. મોટું નથી બોલતો, છોટું નથી બોલતો, બરાબર છે. યુ કેન ગો બેક નાઉ, હવે તું પાછો જઈ શકે છે. ત્રીજામાં યુ કેન ગો બેક નાઉ, તું પાછો જઈ શકે છે, એવું કોણ બોલે છે? છોટું, એટલે અહીંયા આવશે સી. આઈ લવ સ્વિમિંગ, આઈ લવ સ્વિમિંગ, બેયને તરવું મને ગમે છે. તો કઈને ગમતું હતું? બેયને ગમતું હતું, એટલે અહીંયા શું આવશે? સી અને એમ બંને આવશે, બરાબર. આઈ એમ અ રેટ, આઈ એમ અ રેટ, હું ઉંદર છું, તો કોણ આવશે? છોટું. આઈ હેવ અ ટેલ, મારે પૂંછડી છે, તો કોને કોને પૂંછડી છે? ઉંદરને પૂંછડી હોય? આ હોય. હાથીની પૂંછડી હોય જ છે, તમે જોયું જશે. તો અહીંયા છોટું અને મોટું બંને આવશે. આઈ એમ અ બિગ એનિમલ, હું મોટું પ્રાણી છું, છોટું આવશે ને? નહીં, છોટું નહીં આવે. કોણ આવશે? મોટું, એટલે અહીંયા આવશે એમ, બરાબર. થઈ ગયો. તો આપણે આટલું આજે રાખીએ છીએ. આગળની એક્ટિવિટી આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. હું તમારું હોમવર્ક કહી દઉં છું. આ યુનિટના સ્પેલિંગ, આ યુનિટ તમારું હોમવર્ક, આ યુનિટના સ્પેલિંગ 2 વાર લખવાના છે અને એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 લખવાની છે રફ નોટમાં એકવાર, બરાબર. યુનિટ 2 ના સ્પેલિંગ 2 વાર રફ નોટમાં અને એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 એકવાર રફ નોટમાં લખવાની છે, બરાબર. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે રાખીએ છીએ. આગળની એક્ટિવિટી આગળના વિડિયો લેક્ચરમાં જોશું.